હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર ક્રિકેટ રિવ્યુમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બોબ કાઉપરનું નિધન થયું. હવે બોબ કાઉપર અને ભારતના આબિદ અલી એ બે વચ્ચે શું સંબંધ? આમ તો પહેલી નજરે તો લાગે જ નહીં કે આ બંને વચ્ચે સંબંધ હશે, કારણ કે બંને અલગ અલગ ટીમમાંથી રમતા હતા, અલગ અલગ દેશમાંથી રમતા હતા, બંનેનું બેકગ્રાઉન્ડ અલગ. પણ એ વાત પહેલાં આપણે બોબ કાઉપરની એક વાત કરી લઈએ કે બોબ કાઉપરનું હમણાં નિધન થયું 11મી મેએ. તેઓ ઓસ્ટ્રેલિયા માટે 27 ટેસ્ટ મેચ રમ્યા. ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર સૌથી પહેલી 23મી સદી કોણે ફટકારી એવું કોઈ આપણને પૂછે ને તો સૌથી પહેલાં આપણા મનમાં ડોન બ્રેડમેનનું નામ આવે, પણ એવું નથી. આ સિદ્ધિ બોબ કાઉપરના નામે હતી. એટલે આટલી ઘણી સિદ્ધિઓ અને તેમ છતાં માત્ર 27 વર્ષની ઉંમરે તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. શા માટે? કારણ કે તેમને બિઝનેસમાં રસ હતો અને પાછળથી તેઓ મોન્ટે કાર્લોમાં ખૂબ સફળ બિઝનેસમેન બન્યા અને શેર માર્કેટ અને એમાં એમનું ખૂબ મોટું નામ હતું. હવે આપણે આબિદ અલીની વાત કરીએ તો બોબ કાઉપર છે એ ભારત સામે કુલ 6 ટેસ્ટ રમ્યા. એમાંની 2 ટેસ્ટ ભારતમાં આવીને રમ્યા, એક ઈડન ગાર્ડન્સ કોલકાતા ખાતે અને બીજી બ્રેબોર્ન સ્ટેડિયમ મુંબઈ ખાતે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં જ્યારે ભારતીય ટીમ 1967-68ના પ્રવાસે ગઈ ત્યારે એક ટેસ્ટ એવી બની જેમાં બોબ કાઉપર પાસે બંને ઇનિંગ્સમાં સદી ફટકારવાની તક હતી. એક ઇનિંગ્સમાં તેમણે સદી ફટકારી અને એક ઇનિંગ્સમાં 92 રનના સ્કોરે તેઓ આઉટ થઈ ગયા, એટલે આ સદીથી વંચિત રહ્યા. અને તેમને આ સિદ્ધિથી વંચિત રાખનાર કોઈ બોલર હોય તો તે આબિદ અલી હતા. આબિદ અલીએ બંને ઇનિંગ્સમાં કાઉપરની વિકેટ લીધી હતી. અને બીજી ખાસ વાત એ કે બંનેની ઉંમરમાં પણ ખાસ 1 વર્ષનો જેટલો જ ફરક હતો. પણ હમણાં જ માર્ચ મહિનામાં ભારતના આબિદ અલીનું નિધન થયું અને હવે મે મહિનામાં, એટલે કે 2 મહિનાના ગાળામાં આ બંને ક્રિકેટરે આપણી વચ્ચેથી વિદાય લીધી. તો તમને આ કેવો લાગ્યો વિડીયો? તમે જરૂર શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ.